નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12નું તત્વજ્ઞાન અને એમાં ચોથું ચેપ્ટર છે નિરુપાધિક સંવિધાન. તો એમાં આપણે મિત્રો અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છે કે નિરુપાધિક સંવિધાનની આકૃતિ અને એના ભેદની સમજૂતી આપણે જોઈ ગયા હતા. એ ઉપરાંત આપણે સંવિધાનની આકૃતિઓમાં રેખાંકનો જે છે એમાં આપણે 4 આકૃતિ જે એની હોય એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. હવે આજના વિડીયોમાં આપણે વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થના સંદર્ભમાં સંવિધાનના નિયમો છે એની ચર્ચા કરીશું. તો પ્રમાણભૂત સંવિધાન તારવવા માટે તર્કશાસ્ત્રીઓએ કેટલાક નિયમો આપેલા છે. તો આ નિયમો જે છે એમાં નિરુપાધિક સંવિધાનનું પ્રામાણ્ય આપણે એના આધારે તપાસી શકીએ છીએ. સંવિધાનના જે આ 6 નિયમો છે એ 6 નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય તો તે સંવિધાન પ્રમાણભૂત સંવિધાન હોય છે. ઇર્વિંગ કોપીએ માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનના 6 નિયમો દર્શાવેલા છે અને જેમાં આ નિયમોનો ભંગ થતો હોય તો એનાથી થતા દોષો કયા કયા છે તેની આપણે સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં જોઈએ નિયમ 1, એટલે કે પહેલો નિયમ છે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર 3 જ પદો હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ. એટલે કે સંવિધાનનું ફલિત વિધાન દર્શાવે છે કે જેમાં પક્ષ વિધાન અને સાધ્ય પદ વચ્ચે સંબંધ રહેલો છે અને આ પ્રકારના સંબંધમાં આધાર વિધાનમાં હોય તો જ તે ફલિત વિધાનમાં પણ તે સંબંધને આપણે સ્થાપી શકાય છે. આધાર વિધાનમાં સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાય છે. હવે જો સાધ્યપદ અને પક્ષપદ વચ્ચેનો સંબંધ મધ્યપદ દ્વારા સ્થપાયો હોય તો જ ફલિત વિધાનમાં બંને પદો વચ્ચેનો સંબંધ આપણે સ્થાપી શકીએ. એટલે કે પ્રત્યેક સંવિધાનમાં આપણે જોઈશું તો 3 પદો હોય છે. એક તો સાધ્યપદ, પક્ષપદ અને મધ્યપદ. એટલે કે આ 3 પદોનું હોવું ખૂબ જ જરૂરી છે. જે વિધાનમાં 3 થી વધુ પદો આપેલા હોય એટલે કે 4 પદ થઈ જાય તો તે પદ ચતુષ્યનો દોષ થાય છે. એટલે કે જે સંવિધાનમાં આ પ્રકારનો દોષ હોય તો તે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. કઈ રીતે? આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ. ગાંધીનગર અમદાવાદની ઉત્તરે છે, મહેસાણા ગાંધીનગરની ઉત્તરે છે અને મહેસાણા અમદાવાદની ઉત્તરે છે. તો આપણે આ સંવિધાનમાં કુલ 4 પદો આવેલા છે. જુઓ, પહેલું છે ગાંધીનગર, બીજું છે અમદાવાદની ઉત્તરે, ત્રીજું છે મહેસાણા અને ચોથું છે ગાંધીનગરની ઉત્તરે. તો આ રીતે આ સંવિધાનમાં પદ ચતુષ્યનો ભંગ થયો છે. 3 પદો હોવા જોઈએ એની જગ્યાએ 4 છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. એટલે પરીક્ષામાં તમને આ રીતે ઓળખવાનું આવે છે તો ત્યારે તમારે આના આધારે તમે ઓળખી શકો. જુઓ, સંવિધાનમાં વપરાયેલા 3 પદો એ ઉપરાંત એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ અને એ સંવિધાનમાં પદો જો જુદા જુદા અર્થમાં વપરાયા હોય તો પણ પદ ચતુષ્યનો ભંગ થાય છે. એમાં કઈ રીતે? તો જુઓ, ઉદાહરણ જુઓ. સર્વ ચકલી પાણી વહાવે છે, આ પક્ષી ચકલી છે, આ પક્ષી પાણી વહાવે છે. તો આ દ્રષ્ટાંતમાં તમે જોશો તો જુઓ, સર્વ ચકલી પાણી વહાવે છે. તો અહીંયા ચકલી શબ્દ જે છે એ 2 અર્થમાં વપરાયેલું છે, એટલે કે જુદા જુદા અર્થમાં વપરાયેલું છે. એક આપણે એના પહેલા અર્થમાં જોઈએ તો ચકલી એટલે કે નળ મારફતે. હવે પાણી જે નળ હોય એને પણ આપણે ચકલી તરીકે સંબોધીએ છીએ. એટલે નળ મારફતે પાણી આવે તે એટલે એ પહેલા અર્થમાં ચકલી થયું. બીજું છે પાણી વહાવે, ત્રીજું છે પક્ષી અને ચોથું છે ચકલી. એટલે કે એ અહીં જે આ ચકલી છે એ પક્ષીના અર્થમાં છે. એટલે અહીં કુલ 4 પદો હોવાથી તેમાં પદ ચતુષ્યનો દોષ થયો છે. એટલે આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. તે જ રીતે આગળ જોઈએ તો બીજો નિયમ છે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યપદ ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં વ્યાપ્ત હોવું જોઈએ. આગળ જે આપણે જોઈ ગયા એના આધારે તમને ખ્યાલ આવવો જોઈએ કે જો મધ્યપદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યો સાથે જો પક્ષપદ કે સાધ્યપદને આધાર વિધાનોમાં સંબંધ હોય તો જ મધ્યપદની મદદ વડે ફલિત વિધાનમાં આપણે પક્ષપદ અને સાધ્યપદનો આપણે સંબંધ શક્ય બને છે. એટલે એનો અર્થ એ થાય કે 2માંથી એક આધાર વિધાનમાં તો મધ્યપદ દ્વારા નિર્દેશાતા સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોવો જોઈએ.
એટલે મધ્યપદ ઓછામાં ઓછું એક વખત વ્યાપ્ત હોવું જરૂરી છે, એટલે કે હોવું જ જોઈએ. જુઓ, અને જે સંવિધાનમાં આધાર વિધાનમાં મધ્યપદ એક વખત વ્યાપ્ત ન હોય તે સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. ઉદાહરણ જુઓ, સર્વ ફૂલો કોમળ છે, સર્વ બાળકો કોમળ છે, માટે સર્વ બાળકો ફૂલો છે. તો આ જે ઉદાહરણ આપ્યું છે એમાં આપણે જોઈશું તો બંને આધાર વિધાનોમાં હા વિધાનો છે. બંનેમાં સર્વ એ છે એટલે બંને હા વિધાનો છે. એમાં મધ્યપદ એમાં છે કોમળ, અને બંને આધાર વિધાનમાં વિધેયને સ્થાને છે, અને તે પણ હા વિધાનનું વિધેય હોવાથી અવ્યાપ્ત છે. એટલે અહીં બંને આધાર વિધાનમાં મધ્યપદ એક વખત વ્યાપ્ત ન હોવાથી, એટલે એક પણ વખત વ્યાપ્ત ન હોવાથી તેમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે, એટલે અપ્રમાણભૂત સાબિત થાય છે. ત્યાર પછી આગળ જુઓ, માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ પક્ષપદ કે સાધ્યપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તો તે ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં. આપણે જોઈએ તો ઉદાહરણ કે જે સંવિધાનમાં ફલિત વિધાન તેના આધાર વિધાનમાં ન સમાતી હોય તેવી બાબતનો ઉલ્લેખ કરતું હોય તો તે સંવિધાનમાં અતિક્રમણ દોષ આવે છે. આથી જે સંવિધાનમાં આધાર વિધાનોમાં અવ્યાપ્ત રહેલું પક્ષપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાન પક્ષાતિક્રમનો દોષ થાય છે. એ બે રીતે, એક તો પક્ષાતિક્રમ દોષનું અને બીજું છે સાધ્યાતિક્રમ દોષ. તો સૌથી પહેલાં આપણે પક્ષાતિક્રમ દોષનું ઉદાહરણ જોઈએ. સર્વ વિદ્યાર્થીઓ અભ્યાસુઓ છે, સર્વ અભ્યાસુઓ પ્રગતિશીલ છે, માટે સર્વ પ્રગતિશીલ વિદ્યાર્થીઓ છે. તો આ જે ઉદાહરણ છે એની અંદર આપણે જોઈએ તો પક્ષ વિધાનમાં પક્ષપદ અહીં આપણે જોઈશું તો પ્રગતિશીલ છે, એ પણ હા વિધાનનું વિધેય હોવાથી અવ્યાપ્ત છે. અને ફલિત વિધાન જે છે એમાં પક્ષપદ પ્રગતિશીલ એમાં પણ હા વિધાનના ઉદ્દેશ્યના સ્થાને હોવાથી એ વ્યાપ્ત બની જાય છે. એટલે કે પક્ષ વિધાનમાં જે પક્ષપદ અવ્યાપ્ત છે અને તે ફલિત વિધાનમાં વ્યાપ્ત બની જાય છે. તેથી સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ જોવા મળે છે, અને જ્યાં પક્ષાતિક્રમનો દોષને કારણે આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. હવે તે જ રીતે જોઈએ તો જે સંવિધાનમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત રહેલું સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય તો તે સંવિધાન સાધ્યાતિક્રમનો દોષ થાય છે. એમાં કે જે સંવિધાનમાં એના કારણે અપ્રમાણભૂત જોવા મળે છે. આ નિયમની અંદર આપણે જોઈશું તો કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જે પદ પક્ષ કે સાધ્યમાં આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તો તે પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ શકે નહીં, અને જો એમ થાય તો તે પક્ષાતિક્રમ અથવા તો કે સાધ્યાતિક્રમનો દોષ થાય છે. એમાં ઉદાહરણ જોઈએ, સાધ્યાતિક્રમ દોષનું ઉદાહરણ, સર્વ સંતોષી સુખી છે, કેટલાક શ્રીમંતો સંતોષી નથી, માટે કેટલાક શ્રીમંતો સુખી નથી. તો આપણે આ ઉદાહરણ જોઈએ તો એમાં જુઓ, સાધ્ય વિધાનમાં સુખી, અને એ પાછું કેવું છે હા વિધાનનું વિધેય હોવાથી અવ્યાપ્ત છે, અને સાધ્યપદ સુખી ફલિત વિધાનમાં ન વિધાનનું હોવાથી વિધેય હોવાથી એ વ્યાપ્ત બને છે. એટલે કે સાધ્યપદ આધાર વિધાનમાં અવ્યાપ્ત છે, સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત છે, અને તે જ પદ ફલિત વિધાનમાં વ્યાપ્ત બને છે. તેથી આ સંવિધાનમાં સાધ્યાતિક્રમ દોષ થયો છે, અને એના કારણે આ સંવિધાન અપ્રમાણભૂત જોવા મળશે. ત્યાર પછી છે ચોથો નિયમ. તો એમાં જોઈએ તો કે જેમાં બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. આપણે જોઈએ કે આ નિયમ આપણને એમ જણાવે છે કે જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપવાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી. જે સંવિધાનમાં બે નિષેધવાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય તે સંવિધાનના વ્યાવર્તક આધાર વિધાનોનો દોષ થાય છે, અને તેથી તે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. આપણે ઉદાહરણ જોઈએ, જુઓ, કોઈ પણ માણસ અમર નથી, કોઈ પણ પ્રાણી અમર નથી, માટે કોઈ પણ પ્રાણી માણસ નથી. તો આ જે ઉદાહરણ છે એમાં આપણે જોઈએ તો સાધ્ય વિધાનમાં સાધ્યપદ આમાં માણસ અને મધ્યપદ અમર છે,
આ બંને વચ્ચે વર્ગ સમાવેશનનો સંબંધ નથી. એટલે આપણે જોઈએ તો પક્ષ વિધાનમાં પણ પક્ષપદ પ્રાણી અને મધ્યપદ અમર વચ્ચે વર્ગ સમાવેશનનો સંબંધ નથી. તેથી ફલિત વિધાનમાં પક્ષપદ પ્રાણી અને સાધ્યપદ માણસ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર કે નિષેધ થઈ શકે નહીં. એટલે જે સંવિધાનમાં આવું જોવા મળે તો તે સંવિધાન વ્યાવર્તક આધાર વિધાનનો દોષ બને છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ત્યાર પછી 5મો નિયમ છે, માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક જ હોવું જોઈએ. હવે આ નિયમ આપણને એવું સમજાવે છે કે જે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં જો કોઈ પણ એક આધાર વિધાન નિષેધ હોય તો ફલિત વિધાન પણ નિષેધ જ હોવું જોઈએ. જો સંવિધાનમાં આ નિયમનો ભંગ થતો હોય તો તે સંવિધાનમાં નિષેધવાચક આધાર એના પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય છે અને જેના કારણે આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. ઉદાહરણ જોઈએ, સર્વ સૈનિકો બહાદુર છે. કેટલાક યુવાનો સૈનિકો નથી, માટે કેટલાક યુવાનો બહાદુર છે. તો એની અંદર આપણે જોઈએ તો આ ઉદાહરણની અંદર પક્ષ વિધાન નિષેધવાચક છે. કેટલાક યુવાનો સૈનિકો નથી, તો એ નિષેધવાચક છે. પક્ષ વિધાનમાં પક્ષપદ યુવાનો જે છે એ અને મધ્યપદ સૈનિકો વચ્ચે વર્ગ સમાવેશનો સંબંધ નથી. તેથી ફલિત વિધાનમાં પક્ષપદ યુવાનો અને સાધ્યપદ બહાદુર વચ્ચે વિધાયક સંબંધ સ્થાપી શકાય નહીં. તેથી આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થયો છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. તે જ રીતે 6ઠ્ઠો નિયમ છે કે જેનું ફલિત વિધાન એક દેશી હોય તેવા માન્ય રૂપવાળા સંવિધાનના બંને આધાર વિધાનો સર્વદેશી હોઈ શકે નહીં. જેમ કે આ નિયમની અંદર આપણે જોઈશું તો કે વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થની આપણે જે સમજૂતી મેળવી તો એનામાં જોઈએ કે અમુક વર્ગની વ્યક્તિઓ કે વસ્તુઓના અસ્તિત્વનો સ્વીકાર થયો હોય તે વિધાનને આપણે અસ્તિત્વલક્ષી ભાવાર્થ એમ કહીએ છીએ. અને જે વિધાનમાં અમુક વર્ગની વ્યક્તિઓ કે વસ્તુઓના અસ્તિત્વનો નિષેધ થયો હોય તે વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી તેમ કહેવાય. એટલે કે એમાં અસ્તિત્વનો નિષેધ થયો હોય એટલે એ નથી એમ કહેવાશે. અને પરંપરાગત તર્કશાસ્ત્રમાં આપણે જોઈએ આગળ જોઈ ગયા એની નિશાની કે હા, ના, હ, ન એમ ચારેય વિધાનોના અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે. તો અર્વાચીન તર્કશાસ્ત્રીઓ એના મતે સર્વદેશી વિધાનો એટલે હા અને ના વિધાનને આપણે અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી, જ્યારે એક દેશી વિધાનો હ અને ન વિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ એ રીતે આપણે જોઈએ છે. હવે આપણે જોઈએ તો કે આમાં માન્ય રૂપવાળા સંવિધાનના બંને આધાર વિધાનમાં કોઈ પણ એક આધાર વિધાન અસ્તિત્વલક્ષી ભાવાર્થ ન હોય તો ફલિત વિધાનનું અસ્તિત્વલક્ષી ભાવાર્થ હોઈ શકે નહીં. તેથી બંને સર્વદેશી આધાર વિધાનો જે છે એના પરથી એક દેશી વિધાન એ ફલિત કરી શકાય નહીં. જે સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થને લગતા આ નિયમનો ભંગ થયો હોય તો તેને એ સંવિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ દોષ થયો છે એમ કહી શકાય. એટલે કે આ સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે. જો કે સર્વ મહંતો દયાવાન છે, સર્વ દયાવાન સંતો છે, માટે કેટલાક સંતો મહંતો છે. તો આ જે ઉદાહરણ છે એના પરથી આપણે જોઈએ કે બંને આધાર વિધાનો સર્વદેશી વિધાનો છે અને સર્વદેશી વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી એવા બંને સર્વદેશી આધાર વિધાનોમાં હા પરથી જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એમ એક દેશી વિધાન હ ને તારવેલું છે. એટલે કે ફલિત વિધાનમાં આપણે જોઈએ છે. એટલે કે જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એવા ફલિત વિધાનના બંને આધાર વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. આથી આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી દોષ થયો છે. એટલે આ સંવિધાન અપ્રમાણભૂત ઠરે છે. હવે આપણે જોઈએ તો કે નિયમો જે છે એની મદદથી સંવિધાનના પ્રામાણ્યની તપાસ આપણે કઈ રીતે કરી શકીએ તો એમાં આપણે આગળ જોઈ ચૂક્યા છે પણ ફરીવાર એકવાર જોઈએ કે જુઓ વિધાનોનો ક્રમ એક તો જુઓ કે માન્ય રૂપવાળા સંવિધાનમાં વિધાનોનો ક્રમ નિશ્ચિત હોય છે. એમાં પ્રથમ આધાર વિધાન, સાધ્ય વિધાન અને બીજું આધાર વિધાન, પક્ષ વિધાન અને ત્રીજું વિધાન ફલિત વિધાન હોય છે.
તે જ રીતે એનો ભેદ તો સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાનના પ્રકારોમાં આપણે જોઈએ તો હા, ના, હ, ન એ આપણે નક્કી કરવા પડે અને જેના આધારે સંવિધાનનો આપણે ભેદ નક્કી કરી શકીએ. ત્રીજું છે રૂપલક્ષી રજૂઆત. તો એની અંદર આપણે જોઈએ તો સંવિધાનની રૂપલક્ષી રજૂઆત કરવા માટે સાધ્ય પદ માટે સા, પક્ષ પદ માટે પ અને મધ્ય પદ માટે આપણે મ સંજ્ઞા મૂકવી જોઈએ. તે જ રીતે ચોથું છે આકૃતિ. તો સંવિધાનની રૂપલક્ષી રજૂઆત કરવાથી મધ્ય પદનું આપણે સ્થાન નક્કી કરી શકાય છે કે જેના આધારે સંવિધાનની આકૃતિ આપણે નક્કી કરી શકીએ. હવે પાંચમું છે પ્રામાણિક તપાસ. તો સંવિધાનના પ્રામાણિક તપાસ કરવા માટે સંવિધાનના નિયમો લાગુ પડવા જોઈએ. નિયમો લાગુ પડતી વખતે જો અમુક નિયમનો ભંગ જણાય એટલે થયો હોય તો તેના કારણે થતા દોષનું નામ લખવાનું છે કે ધારો કે પક્ષાતિક્રમનો દોષ હોય તો તે લખવાનું હોય અને તે દોષને કારણે સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે એવું તમારે જણાવવાનું છે. અને જો સંવિધાનમાં બધા નિયમોનું પાલન થયું હોય, એમાં કોઈ પણ પ્રકારનો દોષ જોવા મળતો ન હોય તો તે સંવિધાન પ્રમાણભૂત છે એવું સાબિત થાય છે. હવે આ સંવિધાનના પ્રામાણિક તપાસ આપણે જોઈએ તો કે સંવિધાનના રૂપમાં જે પદ વ્યાપ્ત હોય તેના ઉપર ખરાની નિશાની કરવાની છે અને અવ્યાપ્ત હોય તેના પર આપણે ચોકડી એટલે કે એની નિશાની કરવાની છે. જુઓ સંવિધાન આપણે ઉદાહરણ જોઈએ કે સર્વ વિદ્યાપીઠો સંસ્કારધામ છે, સર્વ ગુરુકુળો સંસ્કારધામ છે, માટે સર્વ ગુરુકુળો વિદ્યાપીઠો છે. તો આમાં જોઈશું આપણે તો કે જો આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા છે, કારણ કે ત્રણેય સર્વ છે એટલે હા વિધાન છે અને ફલિત વિધાન પણ હા વિધાન છે. તેથી આ સંવિધાનમાં 3 વાર હા 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 એટલે કે એ પ્રકારનો ભેદ રચાશે. મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધેય પદને સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ બીજી છે. તમને તમારે એવું લાગે તો સાઈડ પર દોરી જોવાનું અને એના આધારે ખ્યાલ તમને આવી જશે કે આ સંવિધાનની બીજી આકૃતિ છે. અને આધાર વિધાનોમાં મધ્યપદ સંસ્કારધામ વિધેય પદના સ્થાને છે અને આ બંને આધાર વિધાનોમાં હા હોવાથી તેનું વિધેય પદ અવ્યાપ્ત છે. આમ આ સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત છે. ત્યાર પછી છે બીજું ઉદાહરણ, સર્વ વિદ્યાર્થીઓ નિયમિત છે, સર્વ વિદ્યાર્થીઓ યોગાભ્યાસુ છે, માટે સર્વ યોગાભ્યાસુઓ નિયમિત છે. તો આ સંવિધાન જે છે એની અંદર આપણે જોઈશું તો એમાં સાધ્ય વિધાન હા વિધાન છે, કારણ કે સર્વ ત્રણેયમાં આપણે જોઈશું કે એ હા વિધાન છે, પક્ષ વિધાન પણ હા વિધાન છે અને ફલિત વિધાન પણ હા વિધાનમાં છે. તેથી સંવિધાનનો ભેદ પણ આમાં કેવો રચાશે? હા હા હા. ત્રણેયમાં સર્વ છે માટે એનો ભેદ આ રીતે રચાશે. મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ કઈ છે? ત્રીજી છે. જુઓ એના આધારે તમને ખ્યાલ આવી જશે. હવે પક્ષપદ યોગા અભ્યાસુ પક્ષ વિધાનમાં હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત બને છે અને ફલિત વિધાનમાં હા વિધાનનું ઉદ્દેશ્ય પદ હોવાથી તે વ્યાપ્ત બને છે. એટલે કે આ સંવિધાનમાં પક્ષાતિક્રમનો દોષ થયેલો છે. તેથી આ સંવિધાન અપ્રમાણભૂત છે. ત્યાર પછી જુઓ એના ત્રીજું ઉદાહરણ, સર્વ મરજીવાઓ સાહસિક છે, કેટલાક મરજીવાઓ નાવિકો નથી, માટે કેટલાક નાવિકો સાહસિકો નથી. તો આ જે આકૃતિ છે એની અંદર જોઈએ તો કે આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન છે. પહેલું જે જુઓ તમે સાધ્ય વિધાન હા વિધાન છે અહીં, પરંતુ પક્ષ વિધાન જે છે કેટલાક મરજીવાઓ નાવિકો નથી, અહીં કેટલાક છે એટલા માટે પક્ષ વિધાન અહીંયા ન વિધાન છે અને ફલિત વિધાન પણ ન વિધાન છે. જુઓ માટે કેટલાક નાવિકો સાહસિક નથી, કેટલાક શબ્દ છે એટલા માટે તમારે એ કઈ બનશે? ન વિધાન છે. તેથી આ સંવિધાનમાં ભેદ કઈ રીતે રચાશે? હા ન અને મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ કઈ છે? ત્રીજી છે. એટલે સાધ્ય પદ આમાં સાહસિક છે અને સાધ્ય વિધાનમાં હા વિધાનનું વિધેય પદ હોવાથી અવ્યાપ્ત બને છે અને ફલિત વિધાનમાં ન વિધાનનું વિધેય પદ હોવાથી તે વ્યાપ્ત બને છે. એટલે કે આ સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ થયો છે. એટલે આ વિધાન આ જે સંવિધાન છે એ અપ્રમાણભૂત છે. એ જ રીતે આગળ જુઓ, કોઈ પણ મૂડીવાદી સમાજવાદી નથી, કોઈ પણ સામ્યવાદી મૂડીવાદી નથી, માટે સર્વ સામ્યવાદી સમાજવાદી છે. તો આ જે આપણે જોઈએ આમાં આ સંવિધાનમાં તો કે સાધ્ય વિધાનમાં ના વિધાન છે
સાધ્ય વિધાનમાં જુઓ કોઈ પણ મૂડીવાળી સમાજવાદી નથી એટલે એ ના વિધાન છે, અને પક્ષ વિધાનમાં પણ ના વિધાન છે. જુઓ કોઈ પણ સામ્યવાદી મૂડીવાદી નથી એટલે અહીં પણ કોઈ પણ છે એટલે ના નથી, અને ફલિત વિધાન પણ હા વિધાન છે. અહીં જુઓ સર્વ સામ્યવાદી સમાજવાદી છે એટલે અહીં સર્વ શબ્દ આપ્યો છે એટલે હા વિધાન. તેથી આ સંવિધાનનો ભેદ કઈ રીતે રચાશે? ના ના હા. એટલે મધ્યપદ બંને સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ પહેલી છે. અને આ સંવિધાનમાં બંને આધાર વિધાનો ના વિધાનો છે, અને આ જે સંવિધાન છે એમાં વર્ગ સમાવેશનનો નિષેધ કરતા આધાર વિધાનો પરથી વર્ગ સમાવેશોનો સ્વીકાર કરતું ફલિત વિધાન તારવામાં આવેલું છે. તેથી આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે. તેથી આ વિધાન, આ જે સંવિધાન છે એ અપ્રમાણભૂત છે. ત્યાર પછી આગળ જુઓ, સર્વ ચિત્રકારો કલ્પનાશીલ છે. કેટલાક ચિત્રકારો લેખકો નથી, માટે કેટલાક લેખકો કલ્પનાશીલ છે. તો અહીં આપણે જોઈએ તો કે આ સંવિધાન જે છે એમાં આધાર વિધાન હા વિધાન છે, અને પક્ષ વિધાન ન વિધાન છે. કારણ કે કેટલાક ચિત્રકારો લેખકો નથી એટલે ન વિધાન છે, અને ફલિત વિધાન હ વિધાન છે કે કેટલાક લેખકો કલ્પનાશીલ છે. તેથી આ સંવિધાનનો ભેદ હા ન હ એ રીતે રચાશે. મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ ત્રીજી છે. તમારે અગાઉ જે આપણે આકૃતિ જોઈ ગયા એના આધારે ધ્યાનમાં રાખવાનું. અને આ સંવિધાનમાં એક આધાર વિધાન નિષેધવાચક છે, એટલે કે પક્ષ વિધાન આમાં નિષેધવાચક છે, અને તેમાંથી વિધિવાચક ફલિત વિધાન તારવેલું છે. એટલે આ સંવિધાનમાં નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ થયો છે. એટલે આ સંવિધાન અપ્રમાણભૂત છે. ત્યાર પછી આગળ જુઓ, સર્વ સંતો જ્ઞાની છે, સર્વ જ્ઞાની નિરાભિમાની છે, માટે કેટલાક નિરાભિમાની સંતો છે. તો અહીં આપણે જોઈએ તો આ સંવિધાન જે છે એની અંદર સાધ્ય વિધાન હા વિધાન છે. સર્વ સંતો જ્ઞાની છે એટલે સર્વ એટલે હા. પક્ષ વિધાન પણ હા વિધાન છે, કારણ કે અહીં પણ સર્વ જ્ઞાની નિરાભિમાની છે એટલે સર્વ છે એટલે હા વિધાન. અને ફલિત વિધાન હ વિધાન છે, કારણ કે માટે કેટલાક જ શબ્દ આપ્યો છે, કેટલાક નિરાભિમાની સંતો છે એટલે કેટલાક છે એટલે અહીં હ વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ હા હા હ ના રૂપમાં રચાશે. અને મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેય પદના સ્થાને છે, અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ ચોથી છે. એટલે જ્યાં આ સંવિધાનમાં એક દેશી ફલિત વિધાન હ વિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ અને બંને આધાર વિધાનો સર્વદેશી હા વિધાનો હોવાથી આધાર વિધાનના અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. એટલે કે જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે એવા એક દેશી ફલિત વિધાનને જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી એવા સર્વદેશી વિધાનો પરથી તારવામાં આવ્યો છે. એટલે આ સંવિધાનમાં અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થયો છે. એટલે આ સંવિધાન અપ્રમાણભૂત છે. તમને આગળ જણાવ્યું તેમ કે અહીં જુઓ, જે અહીં વ્યાપ્ત હોય તો ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે, અને જ્યાં અવ્યાપ્ત હોય ત્યાં ચોકડીની નિશાની કરવાની છે. તે જ રીતે આગળ છે, સર્વ સેવકો કર્મઠ છે, કેટલાક સેવકો નિષ્ઠાવાન છે, માટે કેટલાક નિષ્ઠાવાનો કર્મઠ છે. તો આ જે સંવિધાન છે એમાં સાધ્ય વિધાન હા વિધાન છે, કારણ કે સર્વ સેવકો કર્મઠ છે એટલે કે સર્વ શબ્દ આપ્યો છે એટલે હા વિધાન છે. કેટલાક સેવકો નિષ્ઠાવાન છે, તો અહીં કેટલાક શબ્દ છે એટલે હ વિધાન છે. અને ફલિત વિધાનમાં પણ કેટલાક શબ્દ છે એટલે હ વિધાન છે. તેથી આ સંવિધાનનો ભેદ હા હ હ છે. અને મધ્યપદ બંને આધાર વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને હોવાથી આ સંવિધાનની આકૃતિ ત્રીજી છે. એટલે આ દ્રષ્ટાંતોના માન્ય રૂપડા પ્રમાણભૂત સંવિધાનના બધા નિયમોનું પાલન થયેલું છે. એટલે આ સંવિધાન પ્રમાણભૂત છે. તો પરીક્ષામાં જ્યારે તમને પૂછાય તો આના આધારે તમારે ઉદાહરણો આપ્યા હોય અને તમારે એના ભેદની રચના કરી અને આકૃતિ કઈ છે તે ઓળખવાનું, અને એના નિયમોના આધારે તમારે તારવવાનું છે કે આ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, અને એના આધારે તમારે લખવાનું છે. હવે તમે અગાઉ સ્વાધ્યાય 4 કર્યું છે, પણ એની અંદર જે તમને આકૃતિ ભેદ અને એના દર્શાવતી સંવિધાનના નિયમોના આધારે એના પ્રામાણ્યની તપાસ કરવાની એ જે તમારું ગૃહ કાર્ય છે એ તમારે લખીને મોકલવાનું છે. થેન્ક યુ.